અનાજ ચોરો ગાળ બોલે છે. વિસાવદર પોલીસ અમારું કાંઈ નથી ઉખાડ્યું. અનાજ ચોરો એવું કહે છે. મેટર નથી. ચોખીન ચટ વાત છે. પેલા ગાળ કોણ બોલ્યું તું? તમારા જોડે ગાળ બોલે છે. તમારા પાવર મિનિસ્ટર બોલે છે. કોઈ ગાળ બોલે છે ને હાજર કરાય. મુદ્દો ડાયવર્ટ થાય છે. પબ્લિક થી ગાળ બોલે. અનાજ ચોરો હાજર કરો ને પેલા. આપણાથી થાય એમ છે. અનાજ ચોરો પકડાય એમ છે આપણાથી. મેટર નથી. અનાજ ચોરો એ ચોરી કરી પકડાય એમ છે આપણાથી. ફોજદારી મેટર નથી. અનાજ ચોરી ફોજદારી નથી. મામલતદાર સાહેબ સરકારી અનાજ ચોરાઈ જાય એને ગુનો નથી. વાત કરો છો એમાં કેટલું તથ્ય છે? મામલતદાર સાહેબને અમે ચોર છીએ તો પછી ભાઈ ગાળ કોણ બોલ્યું તું? અનાજ ચોરો ગાળ બોલે છે કે વિસાવદર પોલીસ અમારું કાંઈ નહીં ઉખાડી શકે. ભાઈ ગોતો ગાળ બોલવાનું. વિસાવદર પોલીસ અનાજ ચોરોને પકડી શકે એમ છે. અનાજ ચોરો પકડાય એમ છે આપણાથી. પકડાઈ શકે જ્યારે અનાજ ચોરો પકડાય એમ છે આપણાથી. ફોજદારી આપણાથી રીલ બને એમ છે કે અનાજ ચોર પકડાય એમ છે. અનાજ ચોરો પકડાય એમ છે આપણાથી. અનાજ ચોરો ક્યાં છે? અનાજ ચોરો ક્યાં છે? અનાજ ચોરો ક્યાં છે? અનાજ ચોરો ક્યાં? અનાજ ચોરો ક્યાં છે? અનાજ ચોરો ગાયું બોલે છે ક્યાં છે? અનાજ ચોરો ચેલેન્જ આપે છે. અનાજ ચોરો ગાયું બોલે છે ક્યાં છે? અનાજ ચોરો વિસાવદર પોલીસ ને ચેલેન્જ આપે છે કે તમે મારું નહીં બગાડી શકો. પકડો જાઓ અનાજ ચોરો ને. અનાજ ચોરો પકડાતા નથી. હાલો ભાઈ વડીલો બે જાઓ સિંગમગીરી કરે આમ બે જાઓ એમ નહીં. કોઈ નથી બોલ્યું ભાઈ ગાલ એને બનાવટી કર્યું છે કોઈ ગાલ બોલ્યું નહીં એ તો ઉપજાવેલું. કોઈ ગાળ શું કામ બોલે? અમે ક્યાં ચોરી કરી? અમારે ગાળ બોલે. પણ આ તો ઊંધું ઉપાડવાની. મુદ્દો ડાયવર્ટ કરવાની. પ્રૂફ નથી તો એ કે એને પકડી લેશું પકડવાની હિંમત નથી. ભાવ કોણ બોલે? બુટલેગર બોલે. વિસાવદરની જનતાનું અનાજ જેને ચોરી કર્યું એ અનાજ માફિયા ગાળું બોલે છે. વિસાવદર પોલીસ અમારે કાંઈ નથી. જાઓ પકડો. સાચી વાત છે. ચેલેન્જ આપીએ. મુદ્દો ભટકાવવાની વાત છે ભાઈ બે જાઓ શાંતિ. બેસી જા બેસો ચાલુ અનાજ ચોરી ગુનો નથી. અમારે કઈ કરવાનું. તમે અહીંયા આવ્યા એ ગુનો. અનાજ ચોરી ગુનો નથી. ભગવાન કોશિશ કરું આપણે આ બાજુ ઉભા રહ્યો. બે જાઓ બેસી જાઓ હા ભાઈ સાચી વાત આપણે બે જાવ. હરેશભાઈ જાતા નહીં મામલતદાર ને કયો આવી પછી ઓલા મેડમ ને કે ગુંડાગીરી લાગે પછી ઊંધું ઉપાડશે બોલો બોલો મામા ઈચ્છાઓ દર્શાવ હા રવિવારે ફ્રી હો મામા હા પાકો ના પાકો મામા હા કઈ વાંધો નહીં ના વેલા હા મયુરભાઈ ફોન કાપી દીધો ઘડીક ફોન કાપી દે ભલે ને હવે
જેવા પ્રશ્નો હશે અને જે તપાસમાં આવશે એની અમે પગલાં લેવા માટે અધિકારીઓ કરવામાં આવશે, પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે. પણ થોડો સમય જોઈશે. મોટા પુરાવા કરી અને કાંઈ વાંધો હવાર સુધી બેઠા છે આપણે કઈ ઉતાવળ નહીં સમય લાગશે. એક દિવસમાં નહીં થાય તો 2 દિવસ બેસી છે મારે ક્યાં ઉતાવળ એક અઠવાડિયા જેવો સમય હું આવશે. અઠવાડિયું બેસીશ. પૂરું કરી અઠવાડિયું બેસીશ. અઠવાડિયું અહીંયા જ બેહવાનું છે કેમ કે તમારી ઉપર કોઈ વિશ્વાસ નથી. તમે બધા મળેલા છો, તમારી ઉપર કોઈ વિશ્વાસ નથી. આમ જનતાનું કાર્ડ કેન્સલ કરવું હોય ને કૂપન ત્યાં તમે કોઈ તપાસ નથી કરતા, ગજ લઈને કેન્સલ કરી નાખો છો. સાંભળો કરી ગરીબ માણસનું કૂપન ખાસ કરતું કેન્સલ કરી નાખો. અને માફિયાઓની વાત આવી તો કે તપાસ કરીશું. ગરીબ માણસના 4 કિલો ચોખા મળતા હોય છીનવી લો છો તમે. અને માફિયાની વાત આવી તમે બધા એટલા બધા લાચાર કેમ છો? તમે અવડા મોટા તમે બધા એટલા લાચાર કેમ છો એવડા ગુંડા સામે? છે ભાઈ અમારે કલેક્ટર સાહેબ હુકમ કરશે, અધિકૃત કર્યા પછી અમે એ ભાઈ માતાજી વિયો છે. હા કલેક્ટર સાહેબને અમે દરખાસ્ત મોકલીએ. એ દરખાસ્તના આધારે સાહેબ હુકમ કરશે. હુકમ આધારે અમે પોલીસ ફરિયાદ દાખલ કરશું. તો થઈ રહ્યું 20 વર્ષ લાગશે. અઠવાડિયાની મુદત આપો, અમે દરખાસ્ત કલેક્ટર સાહેબને મોકલી દઈએ. આ કાકાએ બતાવો ઉભા રહ્યો શાંતિથી. આ કાકાએ કાકાને પૂછો. ઉભા રહ્યો, એ વાત નથી. બીજી વાત કોઈ પણ દુકાનદાર પોતે રાજીનામું આપવાનું રાજીનામું પત્ર આપે અથવા ચાર્જ છોડવા માટેની અરજી આપે એનો નિકાલ કાયદા પ્રમાણે કેટલા મહિનામાં કરવાનો હોય? નિયમ પ્રમાણે. બરાબર. મહિના સુધી જો નિકાલ ન થાય તો શું માની લેવામાં આવે? આપો રાજીનામું મંજૂર મંજૂર કરી લેવામાં આવે. 2 વર્ષથી તમને અનાજ મળ્યું? મેસેજ બધા અનાજ આ જો આ ફરિયાદ બીજા કોણ કોણ છે? આ રહ્યા અનાજ મળ્યું તમને? મેસેજ આવી ગયો અનાજ નથી મળ્યું ને? તો કઈ દુકાન છે તમારી? હા બસ તો એમાં હમણાં તમારા જવાબ છે ને એ અમારી ટીમ બનાવી છે તેમને એ મુજબ બધાના લેવા જોઈએ. આ બધાને મેસેજ આવ્યા છે અનાજ કોઈ જે નથી. રજૂઆત હશે એ મુજબ બધાના સ્ટેટમેન્ટ એમ નહીં, તમે માફિયાઓ સામે આ બધા લાચાર કેમ છો એટલા બધા? અને અમારી સામે ડોળા કાઢવા હોય તો પહેલા આવી જાવ છો. ફરિયાદ દાખલ કરવા આમ જનતા અમે ડોળા કાઢો આમ, અને માફિયા આવે તો લાચાર છો તમે બધા. એક થી કઈ થાય એમ નથી. એક ની હિંમત નથી માફિયાઓને પકડવાની. લાચાર માણસો છો તમે. શરમ આવી જોઈએ સાહેબ. મારા ગરીબોનું અનાજ ખવાઈ ગયું. ગોપાલ ઇટાલિયાનું નથી ખવાનું. ગરીબ જનતાને એક મા બેન દીકરી ટિફિન લઈને જઈને મજૂરી કરે. સાંભળો બધા, જેને માલ નથી મળ્યો, જેની રજૂઆત હશે હું રજૂઆત કરવાની હવે સાહેબ. હું રજૂઆત કરવાની. પીઆઈ સાહેબ આપણાથી એફઆઈઆર થાય એમ છે? કાયદાની જોગવાઈ પ્રમાણે સાહેબે કીધું પ્રમાણે થશે. ડાયરેક્ટ એવું છે. તો તમે લાચાર છો ને માફિયા અમે? તમારા નથી થાય એમ ને? ફરિયાદ તમારાથી માફિયા અમે કઈ કામ નથી થાય એમ કહી દો ને ભાઈ. કાયદો ક્યાં શીખવાડો છો? હું થોડો અભણ છું. પણ જે છે કીધું સાહેબે કીધું અરે સાહેબ કેમ વાત તો સાહેબ પકડે માફિયાને. આ બધાને મેસેજ આવ્યા. ભાઈ બધા સાંભળો. મેસેજ આવ્યા અનાજ ન થયું અને તમે કાયદો શીખવાડો છો. માફિયા લેખિતમાં કઈ લઈ ગયા અનાજ? તમને લેખિત જાણ કરીને લઈ ગયા? માફિયા વગર લેખિતમાં અનાજ લઈ ગયા. અને હવે ફરિયાદ આવી તો તમે કે બધું તપાસ કરું, આ કરું, તે કરું. વિષય છે લોકો બેટર મુજબ અમે સાહેબને દરખાસ્ત કરીશું, પછી અમને અધિકૃત કરશે. જે જે છે એમાં તમે અનધિકૃત માણસ છો. કલેક્ટર સાહેબ ઓથોરાઇઝ કરે છે અમને. અરે મામલતદાર પોતે ઓથોરાઇઝ છે. મારા સાહેબ ખબર છે, પણ પૂરતા પુરાવા મેળવી અને દરખાસ્ત કરી પછી અમે સમય લાગશે. કીધું ભાઈ તમે પુરવઠામાં જાઓ ત્યાંથી એ હુકમ આવશે એટલે અમે ફરિયાદ લેવા તૈયાર છે. અમારો વિષય નથી તો થોડો હવે સાંભળો, નહીં પોલીસ એમ કીધું કે પુરવઠા પાસે જાઓ, ઓર્ડર લઈને આવો, એફઆઈઆર કરો. પુરવઠા પાસે 1 મિનિટ. તપાસથી લોકો કરે. હા કાંઈ કહેવાનું. તપાસ જે કરી હા સાંભળો, સબમિટ કરે પછી અમે સિક્વન્સ ઓફ ઇવેન્ટ ને સાંભળો. પોલીસે પુરવઠા નાયબ મામલતદાર પાસે મોકલ્યા કે ઈ પોલીસે તપાસ. નથી મોકલી. આ લોકોને ક્યાં જવું પણ અમે એને સમજ કરી. હા પણ સમજતો તમે તો સમજતો કરી. પોલીસ સ્ટેશનને નહોતી ખબર એટલે આમ જનતા આવી. તમે સમજ કરી કે પુરવઠા નાયબ મામલતદાર પાસે જાઓ. પુરવઠા નાયબ મામલતદાર કે મામલતદાર પાસે જાઓ.
આ એવા મામલતદાર ઈ કે કલેક્ટરને દરખાસ્ત મોકલી. નહીં, હવે એને એમ જે નહીં. હવે કલેક્ટરને મળતો કે મંત્રીને મળો, મુખ્યમંત્રીને મળો. ગરીબના પેટના 4 કિલો ચોખા ખવાઈ ગયા. તમને તમામ શેની લાજ આરોપીઓને શરમ તમારે છે બધા? પકડવા હોય તો તપાસ સારી કરવી પડે. તપાસ ડાયરેક્ટ કોઈ પોલીસ પોલીસ એવા આરોપી પકડે હોય, જાણું નહીં નોકરી. વરીઓને બધું reload કરવાથી આગળ નહીં કોઈ વાત. આટલું મળ્યું આટલું નથી. આ બધા સાહેબ બેઠા દાદા ખુદ એમ કહે છે કે લઈ ગયા ચોરી કરી. મેન મુદ્દો અનાજ ચોરીનો છે. મેન મુદ્દો અનાજ સાહેબ અમને જે આપણે ઇસ્યુ છે માલ એમએન છે તો તમારા કોમ્પ્યુટરમાંથી નીકળ્યો છે ને તમે કોમ્પ્યુટર જોઈ લો આખું હા. એટલા તમારે હું માલ ગયો છે તમારે ઉપડવા પણ છે અમારે સાંભળો દુકાને જાય એટલે અંગૂઠો આપે દુકાનેથી માલ લઈને આવે એ રીતે સિસ્ટમ છે. હવે તમારા મેસેજ આવે ને દુકાને તમે જ્યાં જ તમે લખાવો તો ખ્યાલ આવે ને કે ભાઈ હું દુકાન હતો તો મારા મેસેજ આવી ગયો. વેબસાઇટમાંથી નીકળ્યો ને દુકાન જાય ને દુકાને તમે જે વ્યક્તિ માલ લેવા જાય ગોપાલભાઈ એને સમજાવો એક વાર અંગૂઠો દીધો ને 1 મહિના 2 મહિનાનું ભેગું લેવાય એને સમજાવો. એ ભાઈ સાંભળો. એક મહિનાનો અંગૂઠો લઈને 2 મહિનાનું ખાઈ જાય એમ વાત. ઈ કઈ કર્યું કાંઈ અમે ધોઈને જેનો જેનો રજૂઆત હશે એ તપાસમાં તમે લખાઈ દો તમને આખા તાલુકાની છે રજૂઆત. તમે કેટલા ક્યાં જાઓ? આખા તાલુકાની હવે હું રજૂઆત લેવાની. ઘરે ઘરે જાઓ તમે. સાંભળો. બધા બોલશો, તમે બોલો, હું વયો જાઉં. તમે બધા બોલો તો ઘડીક સાંભળો. ઈ તમને છેતરી જાહે. ઈ બધા બહુ કાબા માણસો. હું તમને બોલું છું તો સાંભળો. તમને છેતરી જાહે. અષ્ટમ પષ્ટમ ઠરાવ કરીને બધું છેતરી જાય. સાંભળો કરી. હું તમને સાહેબ એટલું રિક્વેસ્ટ કરવા માંગુ છું કે 1 મહિનાનો અંગૂઠો બાંધી અને 2 મહિનાનો સામાન સ્ટોકમાંથી આઉટ. ગવર્મેન્ટના ડેટાબેઝમાંથી 2 મહિનાનો એટલે ડબલ અંગૂઠા લીધા. સાંભળજો. હવે તમે એમ કહો છો કે કોઈ કાર ધારક ફરિયાદ કરશે તો તપાસ કરીશું. તમે જવાબ જ લઈ લઈએ છીએ અમે ગામે ગામ ટીમ જે દુકાન પર સારું સાંભળો. હવે તમે ગામે ગામ જઈને ટીમ મોકલી જવાબ લેવા માંગો. આખા વિસાવદર આખા ભેસાણમાં કૌભાંડ થયું છે. તમારી ટીમ ગામડે જશે, અરજદારને મળશે, એનો જવાબ લખશે. તમે અને પોલીસને બધા ઉભા છો. અવડી મોટી સરકારી વ્યવસ્થા ધારાસભ્યને એવું આશ્વાસન અપાવવામાં નિષ્ફળ ગઈ છે કે તમે કંઈક ઈમાનદારી કામ કરશો એવું તમે આશ્વાસન આપી શકવાની કેપેસિટી નથી. ગામડાનો નાનો માણસ તમને જવાબ લખાવ મરી ન જાય કાર તમે બંધ કરજો. નિયમ કે આ કાયદા નિયમ બધા અમારા માટે જ છે. કિરીટ પટેલને બતાવો જાઓ નિયમ તમારી ડાયરીમાં હોય તો. નિયમ બધા અમારી માટે જ છે ભાઈ, વિપક્ષ માટે. ભાજપને નિયમ બતાવે. આ દારૂ વેચાય છે આખા વિસાવદરમાં, બતાવો નિયમ. કયા નિયમથી દારૂ વેચાય છે? નિયમ બધા અમારા માટે જ બનાવેલા છે. દારૂડિયા માટે, માફિયા માટે, ગુંડાઓ માટે કોઈ નિયમ નથી. બધા નિયમ. આ સસ્તી પ્રસિદ્ધિ. જા હું હીરો બની ગયો, વડાપ્રધાન થઈ ગયો ભારતનો. બહુ મજા આવી. સસ્તી પ્રસિદ્ધિ. ભાઈ તાલીઓ પાડો, વડાપ્રધાન બની ગયો. સસ્તી પ્રસિદ્ધિથી હું વડાપ્રધાન બની ગયો ભાઈ. વિસાવદરમાં મને બહુ સસ્તી. હે ભાઈ, વિસાવદરમાં એટલી સસ્તી પ્રસિદ્ધિ મળી, વડાપ્રધાન બની ગયો. એવું ન હોય. તમે સાહેબ આપણે અનાજ ચોરી થઈ છે. ગોપાલભાઈ તમે એફઆઈઆર કરાવવામાં છોડજો. હાલો કાયદાના પ્રશ્ન હજુ એકવાર હું ઇગ્નોર કરું. તમે એ ભરોસો અપાવવામાં નિષ્ફળ ગયા છો કે તમે ખરેખર કઈક કરવાના છો. ભરોસો ક્યાં તમારો? તપાસ કરાવીને અમે 7 દિવસ સાહેબ એવી તો ચાંચુડી ઘડાવું છું, એવી કેટલી તપાસું કોટલામાં પડી છે, કોઈ તપાસ નથી. ગોપાલભાઈ ગોડાઉને માલ ટેમ્પા ઉતરવા માંડ્યા ગામડાઓમાં. ફોન મીડિયા આવવા. જે કાર્ડ ધારક લખાવશે જે કેસમાં ડોક્યુમેન્ટ હતા એને તમે કઈ ફાંસીએ ચડાવ્યા? કેટલી ઘટનાઓ કાગળિયાના કોટલામાં બંધ પડી છે. હું તમે વિશ્વાસ ન અમારે કરો. જવાબ તો લેવાનો તમે જેનો જવાબ લેહો એને ઓલો પછી એક પેજ ડીલર દબાવશે.
ટેમ્પો ઉતરવા માંડ્યા. ગોપાલભાઈ હા ભાઈ વાહ બેન હા તમને દબાવશે તો તમારે અમારી રજૂઆત કરવાની. તમારે સ્ટેટમેન્ટ લેવું પડશે ને. આ માલ દુકાનદાર સાહેબ તો તમે બતાવો ઓલા અનાજ ચોરી ગયા બહેનો દીકરીઓના હકનું અનાજ ચોરી થઈ ગઈ માણસાઈ ન્યા બતાવો મેં ચોરી નથી કરી અમારો તો ભાવ બગડ્યો સાહેબ ટાઈમ ની ક્યાં ઉભા સમયની ચર્ચા જ નથી સાહેબનો ટાઈમ બગાડો, અહીં ટાઈમ બગાડો. સાહેબનો ટાઈમ સાહેબ ભાઈ ટાઈમ જ છે એને શું કામ છે સાહેબ ને શું કામ છે એને રીલ બનાવવાની જવા દો સાહેબ ને શું કામ છે એવી વાત કરો છો અમારે એફઆઈઆર કરાવવાની છે કાયદો અમારા માટે ભાજપ માટે અલગ છે ચોરી ચોરી છે ચોરી કાયદામાં નથી આવતી એ તો ફરિયાદ દાખલ કરીને પુરાવા લઈ શકો તમે સાહેબ સાંભળો, એ ભાઈ, એ ભાઈ. લાઈન પછી મારે દાખલ કરવાની થશે. મંજૂરી કલેક્ટર સાહેબની લેવી પડશે મારે. પછી હું દાખલ કાર્ડધારકને માલ નથી મળ્યો એવું મને સ્ટેટમેન્ટ આપશે, એનું વેરિફિકેશન થશે, એના આધારે દરખાસ્ત કરી દઈશ. અને જે દુકાનદારે માલ નથી આપ્યો કે તે માલ ક્યાં આપ્યા? ના પાડે તમે ક્યાં આપ્યો માલ, એના આધારે પછી પોલીસ દાખલ કરશે. હા બેઠા જાય બેઠા હાલો અંદર લખો હાલો હાલો લખો જે ગામમાં નથી મળવાનો બરાબર છે હાલો લખો બરોબર ઓકે ઓકે હા એમ આપવાની પેલા લખાવી દો